તો હેલો ફ્રેન્ડ, તો આજ તો હું બજારમાંથી આવીને બહુ થાકી ગઈ. તો પહેલાં તો પી લીધું હતું ઠંડુ ઠંડુ પાણી અને પછી ગોતી લીધી ડુંગળી અને લસણ. બે વસ્તુ ગોતીને મેં વિચાર કર્યો કે હવે બનાવાશે ગરમા ગરમ ભજીયા, કેમ કે બહાર થઈ ગયું હતું વરસાદનું વાતાવરણ, કેમ કે આજ મને ભજીયા ખાવાનું મન થયું, એવું વરસાદને આવવાનું મન થઈ ગયું. લસણને ઢીકો મારીને હું મંડી હતી ફોલવા. જો કે મને આ ફોલવું બહુ આળા થાય, પણ હવે શું કરવું, મને તો લસણ ઝીણું ઝીણું ગમતું જ ખબર નહીં, આ ડુંગળી જેમ આવતું હોય ફટાફટ ફોલાઈ જાય. પછી ડુંગળી કાપીને ભેગી કરી લીધી હતી તગારામાં નહીં પહેલાં કાથરોડમાં. અમે તગારામાં નથી બનાવતા, કાથરોડમાં બનાવી, કેમ કે અમે થોડા માણસ આવી કે નહીં એટલે. પછી આદુ અને લસણને બેને વાટી નાખ્યું. પછી ફ્રીજમાં જઈને ગોતા હતા મરચાં. અમે ઘરમાં કાંઈ મળતું તો હતું નહીં, ખાવાનું મન તો થઈ ગયું હતું પણ વસ્તુ ઘરમાં નહોતી. જે લેવા જવાની મને આળા થતી હતી, પણ ભાગશાળી કે મને બધું મળી ગયું અંદરથી ને અંદર. તો બે વસ્તુ વાટીને મેં નાખી દીધું હતું ડુંગળી ભેગું, અને આ લીલા મરચાંને મેં ઝીણા ઝીણા કાપી લીધા. જોકે એ મને કાપતી વખતે એટલા હાથ બળતા હતા ને વાત જવા દો. પછી નાખી દીધો તો બધો મસાલો. આ બધી વસ્તુ એક એક કરતી નાખી દીધી ને છેલ્લે નાખ્યું તું મરચું. બીજા બધા નાખે કે ન નાખે, પણ મને થોડુંક લાલ મરચું નાખવા જોવે. એ નાખીને મેં નાખી દીધો તો અંદર ચણાનો લોટ ઉપર ભભરાવી દીધા અજમા ભભરાવીને પછી નાખ્યું તો થોડું પાણી અને બાંધી લીધો તો લોટ. અને આ ગ્લાસ લઈને હું ગઈ હતી પાણી ભરવા, કેમ કે અમારે પાણી બહાર છે તો ભરવા જવું પડે ને બધું કરવું પડે. પછી લોટ બાંધી અને મૂકી દીધો તો એને સાઈડમાં, અને થોડી ઘણી તમને બધાને દેખાવ કરવા કરી નાખી હતી સાફ સફાઈ. અને આ મારા હાહુનો હંઘરેલો ખજાનો, જો કે પિત્તળના તાંબાના વાસણ જે અહીંયા જ બધા ધોયા હતા, મેં કાંઈ ધોયા નહોતા, તો એ બધા મેં ગોઠવી દીધા. મેં કીધું હાહુમાં એટલું કામ ઓછું થઈ જાય, તો એક પછી એ ગોઠવી દીધું. અને મૂકી દીધી હતી ચા, મૂકી પાણી, અને પાણીમાં મરચ ને ચાની ભૂકી નાખી દીધું હતું મસ્તીનું આદું. એ બધી વસ્તુ નાખીને તીખી ચા બનાવી. અને બહાર જેવું ધ્યાન ગયું ને ભેગો તેવો મસ્ત વરસાદ અંધાર્યો હતો. એ જોઈને મેં મૂકી દીધું હતું તેલ અને બનાવવા માંડી હતી ગરમા ગરમ ભજીયા. આટલું ઠંડુ વાતાવરણ હતું તો ગરમી થવાનું તો બંધ જ નહોતું થતું. અને પછી જોવો આપણા ગરમા ગરમ ભજીયા કેવા તળાય છે. એને જોઈને જ મોઢામાં પાણી આવતું હતું, પણ એ બધી કંટ્રોલ કરી અને સખાડી દીધા હતા મારા પતિ પરમેશ્વરને. એને સખાડીને સાખી લીધા હતા મેં, અને પછી કાઢી દીધા હતા ખાવા. તો તમે બધા કહેજો કોણ વરસાદમાં આવી રીતના ગરમા ગરમ ભજીયા બનાવીને ખાય છે. જો મને વરસાદ આવે એટલે એ સાંભળે. તો સારું, હાલો પછી મળીએ.